સ્ફટિકમય ઘન પદાર્થોમાં ટૂંકા ગાળા એટલે કે વિસ્તારની તેમજ લાંબા ગાળા એટલે કે વિસ્તારના ક્રમની તેમના ઘટક કણોની ગોઠવણી હોય છે. તેમ છતાં સ્ફટિક પૂર્ણ હોતા નથી. સામાન્ય રીતે ઘન પદાર્થો નાના સ્ફટિકોની મોટી સંખ્યાનો સમુચ્ચય ધરાવે છે. નાના સ્ફટિકોને પણ ક્ષતિ હોય છે. આવું જ્યારે સ્ફટિકીકરણ પ્રક્રિયા વધુ ઝડપથી અથવા સાધારણ એટલે કે મોડરેટ વેગે થતી હોય છે ત્યારે બને છે. એકલ એટલે કે એકાકી સ્ફટિકો જ્યારે સ્ફટિકીકરણ પ્રક્રિયા ખૂબ જ ધીમા વેગે થતી હોય છે ત્યારે રચાય છે. તેમ છતાં પણ આ સ્ફટિકો ક્ષતિથી મુક્ત હોતા નથી. ક્ષતિઓ મૂળભૂત રીતે એટલે કે બેસિકલી ઘટક કણોની ગોઠવણીની અનિયમિતતાઓ છે. વિશાળ અર્થમાં લઈએ તો ક્ષતિ બે પ્રકારની હોય છે: બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. બિંદુ ક્ષતિ સ્ફટિકમય પદાર્થના પરમાણુમાં અથવા બિંદુની આજુબાજુ આદર્શ ગોઠવણીમાં અનિયમિતતા અથવા વિચલન છે. આ અનિયમિતતાઓને સ્ફટિક ક્ષતિ કહે છે. 1. બિંદુ ક્ષતિના પ્રકાર. ટાઇપ્સ ઓફ પોઇન્ટ ડિફેક્ટ્સ. બિંદુ ક્ષતિને 3 પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય. 1. તત્વયોગમિતીય ક્ષતિ. 2. અશુદ્ધિ ક્ષતિ. અને 3. બિન તત્વયોગમિતીય ક્ષતિ. એ. તત્વયોગમિતીય ક્ષતિ. આ એવી બિંદુ ક્ષતિ છે જે ઘન પદાર્થની તત્વયોગમિતિને ખલેલ પહોંચાડતી નથી. તેમને આંતર અથવા ઉષ્માગતિકીય ક્ષતિ પણ કહેવામાં આવે છે. મૂળભૂત રીતે આ બે પ્રકારની હોય છે: રિક્ત એટલે કે ખાલી ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ. 1. રિક્ત ખાલી ક્ષતિ. જ્યારે કેટલાક લેટિસ સ્થાન ખાલી હોય છે ત્યારે સ્ફટિકને રિક્ત ક્ષતિ કહે છે. એમ કહેવાય છે આ પદાર્થની ઘનતાના ઘટાડામાં પરિણમે છે. આ ક્ષતિ પદાર્થને ગરમ કરવામાં આવે ત્યારે પણ વિકસી શકે છે. 2. આંતરાલીય ક્ષતિ. જ્યારે કેટલાક ઘટક કણો એટલે કે પરમાણુ અથવા અણુ આંતરાલીય સ્થાન મેળવે છે ત્યારે સ્ફટિકને આંતરાલીય ક્ષતિ છે એમ કહેવાય છે. આ ક્ષતિ પદાર્થની ઘનતા વધારે છે. રિક્ત અને આંતરાલીય ક્ષતિ ઉપર સમજાવ્યા પ્રમાણે બિન આયનીય ઘન દ્વારા દર્શાવાય છે. આયનીય ઘનમાં હંમેશા વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહેવી જોઈએ. સામાન્ય રિક્ત અથવા આંતરાલીય ક્ષતિને બદલે તે આ ક્ષતિને ફ્રેન્કલ અને શોટકી ક્ષતિ તરીકે દર્શાવે છે. 3. ફ્રેન્કલ ક્ષતિ. આ ક્ષતિ આયનીય ઘન પદાર્થો દ્વારા દર્શાવાય છે. વધુ નાનો આયન, સામાન્ય રીતે ઘન આયન, પોતાના સામાન્ય સ્થાનમાંથી આંતરાલે સ્થાનમાં વિસ્થાપન અથવા સ્થાનભ્રંશ એટલે કે ડિસલોકેશન થયેલ હોય છે. તે રિક્ત ક્ષતિ તેના મૂળ સ્થાને આંતરાલીય ક્ષતિ ઉપજાવે છે. ફ્રેન્કલ ક્ષતિને વિસ્થાપન ક્ષતિ પણ કહે છે. તે ઘન પદાર્થની ઘનતામાં ફેરફાર કરતી નથી. ફ્રેન્કલ ક્ષતિ એવા આયનીય પદાર્થ દર્શાવે છે જેમાં આયનોના કદ વચ્ચે ઘણો મોટો તફાવત હોય છે. ઉદાહરણ તરીકે ZnS, AgCl, AgBr અને AgI, જેનું કારણ Zn2+ અને Ag+ આયનના નાના કદ છે. 4. શોટકી ક્ષતિ. તે મૂળભૂત રીતે આયનીય ઘન પદાર્થોમાં રિક્ત ક્ષતિ છે. વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવા માટે અનુપસ્થિત એટલે કે ગુમ થયેલા ઘનાયન અને ઋણાયનની સંખ્યા સરખી હોય છે. સાદી રિક્ત ક્ષતિની જેમ શોટકી ક્ષતિ પદાર્થની ઘનતા ઘટાડે છે. આયનીય ઘન પદાર્થોમાં આવી ક્ષતિની સંખ્યા અર્થસૂચક હોય છે. ઉદાહરણ તરીકે NaClમાં આશરે 10⁶ શોટકી ક્ષતિ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ ઓરડાના તાપમાને હોય છે. 1 સેન્ટીમીટર ક્યુબમાં આશરે 10⁻²2 આયનો હોય છે. આથી દર 10⁻16 આયનોમાં એક શોટકી ક્ષતિ હોય છે. શોટકી ક્ષતિ એવા આયનીય પદાર્થો દર્શાવે છે જેમાં ઘનાયન અને ઋણાયન લગભગ સરખા કદ એટલે કે સાઇઝના હોય છે. ત્યારે ઉદાહરણ તરીકે NaCl, KCl, CsCl અને AgBr. એ નોંધવું જોઈએ કે AgBr બંને ફ્રેન્કલ અને શોટકી ક્ષતિ દર્શાવે છે.
બી. અશુદ્ધિ ક્ષતિ. જો પીગલિત NaCl જેમાં થોડો જથ્થો SrCl2 નો રહેલો છે અને તેનું સ્ફટિકીકરણ કરવામાં આવે તો Na+ના કેટલાક સ્થાનો Sr2+ આયનો વડે મેળવી લેવાય છે. દરેક Sr2+ બે Na+ આયનને ફેરબદલે છે. તે એક આયનનું સ્થાન મેળવે છે અને બીજું સ્થાન ખાલી રહે છે. આ રીતે ઉત્પન્ન થયેલી ઘનાયનીય રિક્ત સ્થાનો Sr2+ આયનોની સંખ્યા જેટલા જ હોય છે. આવું સમાન ઉદાહરણ CdCl2 અને AgClનું ઘન દ્રાવણ છે. સી. બિનતત્વયોગમિતીય ક્ષતિ. અત્યાર સુધી ચર્ચા કરી તે ક્ષતિ સ્ફટિકમય પદાર્થની તત્વયોગમિતિને ખલેલ પહોંચાડતી નથી. તેમ છતાં વિશાળ પ્રમાણમાં બિનતત્વયોગમિતીય અકાર્બનિક ઘન પદાર્થો જાણવા મળ્યા છે, જેમાં ઘટક તત્વો બિનતત્વયોગમિતીય ગુણોત્તરમાં હોય છે, જે તેમની સ્ફટિક રચનામાંની ક્ષતિને લીધે હોય છે. આ ક્ષતિ બે પ્રકારની છે. 1. ધાતુ વધારો ક્ષતિ અને 2. ધાતુ ઉણપ ક્ષતિ. 1. ધાતુ વધારો ક્ષતિ. એનાયનીય એટલે કે ઋણાયનીય રિક્ત સ્થાનોને કારણે ધાતુ વધારો ક્ષતિ. NaCl અને KCl જેવા આલ્કલી હેલાઇડ આ પ્રકારની ક્ષતિ દર્શાવે છે. જ્યારે સોડિયમ ક્લોરાઇડના સ્ફટિકને સોડિયમ બાષ્પના વાતાવરણમાં ગરમ કરવામાં આવે છે, ત્યારે સોડિયમ પરમાણુ સ્ફટિકની સપાટી પર જમા થાય છે. Cl- સ્ફટિકની સપાટીમાં પ્રસરણ પામે છે અને Na પરમાણુ સાથે સંયોજાય છે અને NaCl આપે છે. આ સોડિયમ પરમાણુમાંથી Na+ આયન બનવાથી ગુમાવાતા ઇલેક્ટ્રોનને લીધે બને છે. આ છૂટો પડેલો ઇલેક્ટ્રોન સ્ફટિકમાં પ્રસરે છે અને એનાયનીય સ્થાન રોકી લે છે. આને પરિણામે સ્ફટિક હવે સોડિયમનો વધારો ધરાવે છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન દ્વારા રોકાયેલ એનાયનીય સ્થાનોને F કેન્દ્ર, જર્મન શબ્દ ફારબેન્ઝનેટર, રંગીન કેન્દ્ર માટે કહે છે. તે NaClના સ્ફટિકને પીળો રંગ આપે છે. આ રંગ જ્યારે સ્ફટિક તેના પર પડતા દ્રશ્ય પ્રકાશમાંથી ઊર્જા શોધે છે ત્યારે ઉત્તેજિત થતા આ ઇલેક્ટ્રોનને લીધે હોય છે. તેવી જ રીતે LiClના સ્ફટિકને વધુ લિથિયમ આછો ગુલાબી રંગ અને KClના સ્ફટિકને વધુ પોટેશિયમ જાંબલી અથવા નીલવર્ણી બનાવે છે. ધાતુ વધારો ઉણપ જે આંતરાલીય સ્થાનો પરના વધારાના ઘનાયનને કારણે કરતા તે ઓક્સિજન ગુમાવે છે અને પીળા રંગમાં ફેરવાય છે. ZnO ગરમ કરતા gives Zn2+ + 1/2O2 + 2E-. હવે સ્ફટિકમાં ઝિંકનો વધારો હોય છે અને તેનું સૂત્ર Zn1 + X O બને છે. વધારાના Zn2+ આયન આંતરાલીય સ્થાન તરફ ખસે છે અને ઇલેક્ટ્રોન પડોશી એટલે કે નજીકના આંતરાલીય સ્થાનો તરફ ખસે છે. 2. ધાતુ ઉણપ ક્ષતિ. એવા ઘણા ઘન પદાર્થો છે જેમને તેમના તત્વયોગમિતીય સંઘટન મુજબના બનાવવા મુશ્કેલ છે અને તે તત્વયોગમિતીય પ્રમાણ કરતાં ઓછા પ્રમાણમાં ધાતુ આયન ધરાવે છે. આવું એક વિશિષ્ટ ઉદાહરણ FeO છે, જે મોટે ભાગે Fe0.95O સંઘટનમાં મળી આવે છે. તે ખરેખર Fe0.93O થી Fe0.96O ના ગાળામાં હોય છે. FeOના સ્ફટિકમાં કેટલાક Fe2+ આયન ગુમ થયેલા જણાય છે અને આ ઘનભારનો ઘટાડો જરૂરી સંખ્યામાં Fe3+ આયનની હાજરીને લીધે સરભર થાય છે.